જળ, જંગલ અને જમીનની નેમ સાથે આજે ખાનપુર તાલુકાના કલેશ્વરી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। કે ભાઈ ખોનપરના ભીલ હે અને ડોમરે તો ભીલ હે, મસારે ભીલ હે, એ જે લખેલું ને ફરી એમને લખવું પડે, પણ હમણાં બીજા ઉઠી જાય કોક જેને પેટમાં વીતે કે આજે આરા દાખલો લીધો તો ઘેર જણ કણ રાખ્યો એ જે પાસે એમ કે ના તમે તો કોણ હોમ ને ગમતી પડતી, પણ એનાને કહેવાનું કે અમે 24 કેરેટ ભીલ હે, કેટલા 24 કેરેટ શુદ્ધ સોનું। એટલે વિનંતી કરું હું કે કોઈ બી ગણતરી કરે આપણે ઘેર આવે તો ડફોથી કરવો, પણ એને કહેવાનું કે ભાઈ તું ધર્મ અમારો કોલમ હે, સરકારે 3 કોલમ રાખી, અન્ય એસસી અને એસટી, તો એસટી ના કોલમમાં તું લખ। હમણાં મારે એક સાહેબ તો એમ કહેતા કારણ તમે કોણ ખબર થી પડતી, એટલે મેં કીધું એક કામ કરો, 2 સિયા બાચી જો ખબર નહીં તો તમારી આલો મારા સિયોને કેવું પડે યાર, કેવું પડે 2 બાચી તો ક્યાંક ને એક ગોઠવી નાખો જે ગમે, કારણ કે આ લોકો આપણને આટલા 80 ભર ખોદી દબાઈ રહી, અધી દબાવ મોગી, અને જેમ કે આ કમલેશ ને 2000 જણા ઘોડા છે તે હવે પીલો તો આજાદ થી હકી રે આજે તો આજાદ સાળો હળિયો કરી, જો હોદી દાખલો નહીં મળે તો હોદી હળી કરે ને કરે। હોબળી લેજે, સરકારને હોબળવું હોય, પ્રશાસનને હોબળવું હોય, અને પત્રકાર મિત્રોને વિનંતી કે મારી આ સ્પીચ એક નાનકડી જગ્યા લઈને મેળજો તમારી પેપરમાં અને લખજો કે કમલેશભાઈ એમ કહેતા કે જો હોદી દાખલા નહીં આલો તો હોદી હળી કરી, બરાબર। એટલે આપણું વસ્તી ગણતરીનું કોલમ હાંસવાનું હમણાં સુરેશભાઈ ગણુએ કીધું કે ભાઈ સંસ્કૃતિ હાંસવો, સંસ્કૃતિ હાંસવો। અમે અને રામભાઈ અને બીજા બધા જે છે, આજની જે નવી જનરેશન છે એને તો કદાચ ખબર નહીં હોય કે કેવી પરિસ્થિતિમાં આપણે અહીંયા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલુ કરી હતી। અને અહીંયા ઉપસ્થિત ખાનપુર તાલુકાના આદિવાસી સમાજને મારો જય જોહાર, જય આદિવાસી, જય ભીલ। આપણે સીધી વાત કરશો કે આપણે શિક્ષણમાં ઘણા બધા પાછળ છીએ, એટલે આપણે છોકરાઓને શિક્ષણ પ્રતિ જાગૃત કરવાનું છે। આપણે છોકરાઓ અહીંથી લુણાવાડા જાય છે, અમુક વિમલ ખાઈને ઇન્દિરા મેદાનમાં બેઠા રહે છે સાહેબ, ઇન્દિરા મેદાનમાં બેઠા, તો આપણે છોકરાઓનું ધ્યાન રાખવા છે કે આપણે છોકરાઓ જાય ક્યાં છે, અહીંનો કોલેજ કરીને જાય ને ઇન્દિરા મેદાનમાં બેઠીને વિમલ ખાય, એટલે આપણે એમને થોડી કાળજી રાખવાની છે, એવી ખાનપુર તાલુકા જે આદિવાસી સમાજ છે એમને વિનંતી કરું છું। અને બીજો અત્રે ઉપસ્થિત તમામ સમાજ વિશ્વ આદિવાસી દિવસની તમામ આદિવાસીઓને શુભકામનાઓ। ખાનપુર તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ છે, તો તમામ આદિવાસી ભાઈ બહેનોને શુભકામનાઓ। અમારો મૂળ પ્રશ્ન અમારી જાતિનો છે। અમને એક બાજુ સરકાર જાતિ નક્કી નથી કરતી અને એક બાજુ જાતિના લાભ આપે છે, તો મારે સરકારને કહેવું છે કે અમે કઈ જાતિના છીએ તો અમારી જાતિ વહેલામાં વહેલી ઓળખ પ્રસ્થાપિત કરે। જો સરકાર આવું ના કરે તો અમે ગાંધી ચિંતામાંથી આંદોલન કરશું। અમે 2018માં આંદોલન કર્યા, 2024-25માં આંદોલન કર્યા, 24-25માં અમે 62 દાડા શાળા બંધ એલાન આપ્યું, તો છતાંય સરકારે અમારી જોડે કોઈ મંત્રણા નથી કરી, અને અમારી લડાઈ અગાઉ અમારી ચાલુ રહેશે અને અમે સરકાર જોડે માગણી ચાલુ છે, સરકાર અમારી વહેલી તકે માગણી પૂરી કરે એવી સરકારને હું નમ્ર અપીલ કરું છું। મુકેશ બામણિયા। આજે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ નિમિત્તે ખાનપુર તાલુકાના કલેશ્વરી મુકામે એક ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે આજના આ દિવસે વિશ્વના તમામ આદિમ સમુદાયોના આદિવાસી જનોને ખાનપુર તાલુકા આદિવાસી સમાજ વતીથી જોહાર, અભિવાદન કરું છું। વિશ્વએ જ્યારે આપણને આ જવાબદારી સોંપી છે, આદિવાસીઓને આ પૃથ્વીને બચાવવાની જવાબદારી સોંપી છે, તો આપણે આપણી સારી રીતે વહન કરીને આપણી તાકાતનો પરચો વિશ્વને બતાવીએ અને આપણી જે સંગ્રહખોરી વિનાના જીવનની જે આપણી જીવન પદ્ધતિ છે એ જીવન પદ્ધતિ વિશ્વ સમક્ષ રજૂ કરી અને વિશ્વ પણ તેમાંથી નોંધ લે અને બોધપાર લે અને આ વિશ્વને ટકાવી રહે એ માટે આપ સૌને જોહાર વિનંતી કરું છું। આદિવાસીના દાખલાને લઈને આપણે પણ પ્રવચન આપ્યું હતું। આદિવાસીના દાખલા માટે અમે 1900
1979 થી ખાનપુર તાલુકાના વડીલો લડત લડાઈ રહ્યા છે. આજે અમારી ત્રીજી પેઢી આ લડતમાં જોડાય છે. છેલ્લા 40 વર્ષ ઉપરાંત થઈ ગયા હોવા છતાં 46-47 વર્ષે પણ આ સરકાર અમને ઓળખી નથી શકી. એટલે હું સરકારને વિનંતી કરું છું કે અમને ઓળખી અને અમને અમારો ન્યાય આપો, ભારતના બંધારણીય હક આપો. પણ જો આપ બંધારણીય હક આપવા ના માંગતા હોય તો અમે રાજસ્થાન રાજ્યના, અમે ડુંગરપુર રાજ્યના વસવાટ ધરાવતા વ્યક્તિઓ છીએ. તો અમને રાજસ્થાન અત્યારે ડુંગરપુર અત્યારે રાજસ્થાનમાં ગયું, તો અમને રાજસ્થાનમાં જોડી દેવામાં આવે. કારણ કે ભારતના બંધારણના ઘડવૈયાઓને ખબર હતી કે પાછળ કોઈ સરકારો લોકોને હેરાન કરશે, એટલા માટે આર્ટિકલ 3 ની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સરકારને વિનંતી કરું કે અમારી ઓળખ પ્રસ્થાપિત કરે, વરના તો અમને રાજસ્થાનમાં મેળવી દે એવી હું ગુજરાત સરકારને અને ભારત સરકારને વિનંતી કરું. કમલેશભાઈ ડામોર, મંત્રી શ્રી, ખાનપુર તાલુકા આદિવાસી સમાજ મંડળ.